આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો. હલો. હાલો. હા બોલો. એમ કહો, મેં તમારું યુટ્યુબ નું એક ચેનલ જોયું હતું, એમાં તમારા નંબર હતા. હા હા. દિનેશભાઈ પરમાર, કટિયા લાલપુર, જીવન સાથી લગ્ન બ્યુરો, લાઈફ પાર્ટનર. હા 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 હા. હા બરાબર. એટલે એમાં કઈ રીતના છે, મને જરાક કેશો? હા. કોણ બોલો તમે? હું સાગર કુંડલિયા વાત કરું, ગીર સોમનાથ થી. ઠીક સાગરભાઈ બોલો છો એમ ને? હા. આપણે તમારી જે વિગત મને આપો ને એ આપણે હા યુટ્યુબમાં મેલીએ છીએ, અને આપણે વોટ્સએપ ગ્રુપ છે ત્રણ હા યુટ્યુબ ચેનલ છે, એમાંથી એકમાં આવી જાય અને વોટ્સએપ ગ્રુપ છે, એમાં આપણે મેલીએ 3 ગ્રુપ છે આપડા. બરોબર. સાથી 1, 2, 3 બરાબર. એમાં મેલીએ, આપણે જે કઈ વાતચીત કરીએ ને એમાં હા તમારી વિગતો હું પૂછું, એટલે બાયોડેટા થઈ ગયો એ વિગતો કોઈ સાંભળે. યુટ્યુબમાં ઘણા બધા લોકો જોતા હોય છે. તમે કેમ જોયું એવી રીતે. તો બરાબર. તમારો બાયોડેટા ગમી જાય તો તમારો સંપર્ક કરે. ને મારો સંપર્ક કર્યો તો હું તમારો સંપર્ક કરાવું. બસ આ રીતે સિસ્ટમ છે. હા, પણ આપડે એક વખત લગ્ન થઈ ગયા હતા અને આપડે ડિવોર્સ થઈ ગયા છે. લગ્ન થઈ ગયા હોય એમાં તો ઘણા બધા છે જ આમાં. ડાઈવોર્સ વાળા છે, મોટી ઉંમર ના છે. હા બધા હોય જ મેલાવા છે. એમાં તો તમારે ક્યાંક મેળ આવી જાય તો થઈ જાય. એમાં તો બધું એવું જ હોય ને. અત્યારે સોશિયલ હા મીડિયા સિવાય તો કઈ થતું નથી. સગાવાના તો બરાબર. ક્યાં કોઈ અત્યારે કોઈને ટાઈમ છે. હા, એટલે એમાં હું છે કે અમે બાવાજી છે પાછા. હા, બાવાજી ના ઘણા બધા વિડીયો મેલેલા જ છે આપડે એમાં. બરાબર. રાજકોટ ના એક ગોસાઈ કરીને અત્યારે મેલેલો છે. હમ. પછી સિહોર ના સાઈડ તો હોય જ છે. તમારી જ્ઞાતિ પાછી ઓછી રહી ને એટલે તમારે તો આની જરૂર પડે જ તમારે તો. ના, અમારે ગોંડલિયા જ્ઞાતિ છે ને સાહેબ, વધારે છે. હા બીજા બાકી કાચ નહીં બધી ઓછી છે. હા, એ જેને વાત કરી હતી ને મને એને એમ કીધું કે અમારી હા જ્ઞાતિ ઓછી છે. એટલે અમને મળવા બહુ મુશ્કેલી પડે એમ. એટલે હું વાત હા કરી. બરાબર. ના એવું થતું હોય એમ. કેમ કે આમાં અમારે છે ને ગોંડલિયા અટક છે ને, એટલે વધારે પડતા બાવાજી મોસ્ટ ઓફલી ગોંડલિયા ના વધારે. એટલે હું હા. હમ બરાબર. કોના માટે હતું? મારા માટે જ. શું નામ તમારું? મારું નામ સાગર ગોંડલિયા. સાગર. પિતાનું નામ? બાપુજી નું નામ? રામદાસ. હા. સાગર રામદાસ ગોંડલિયા. બરાબર. ક્યાં ગામ કયું? આપડે ગીર સોમનાથ ની બાજુમાં સોનારીયા. શું ધંધો શું કરો છો? હું બસ ચલાવું છું. અચ્છા, બસ ચલાવો છો. બસ એટલે કઈ બસ? આપડે પ્રાઈવેટ. પ્રાઇવેટ બસ. હા. એટલે આ સુરત ની હાલતી એવી રીતે? હા, સુરત, અમદાવાદ, દ્વારકા એ બાજુમાં હાલે. હમ. મોસ્ટ ઓફ સ્પેશિયલ ભાડા હોય ને મજા આવે. લગ્ન પ્રસંગ ના છે, પછી કોઈ બીજા કોઈ ટુર ના હોય. બરાબર. સમજાય છે. હા, ભાડાની બસ માં તો શું હોય ભાઈ, કે આપડે જ્યાં ના ભાડા હોય ત્યાં જવું પડે. ત્યાં જવું પડે. બરાબર. હા. હા હું પગાર શું આપતા હશે? એમાં થઈ જાય મહિને 20-25 હજાર નું કામ થઈ જાય ભાઈ. 20-25 હજાર. એ તો પછી પેસેન્જર ને મળી જાય તો હોય ને એવું બધું. હા બરાબર. હા. બરાબર. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારી ઉંમર 28 વર્ષ. 28 વર્ષ. અગાઉ કઈ કામકાજ થયું કેવું કઈ? એટલે કેમ? લગ્ન બગન થયા કે એવું નથી થયું ને કઈ? એક વખત લગ્ન થઈ ગયા અને ડિવોર્સ થઈ જાય, એ તો હું તમને કઉ છું. હા. કેટલા વર્ષ છો ચાલ્યું હતું તમારું લગ્ન જીવન? લગ્ન થયા હતા એના 5 વર્ષ પેલા. આવે છો હજી લગ્ન થયા ને 10 દિવસ છે તો છોકરી એમ કે હમ. અમાર તો નોખું રેવું. હું કઉં તો ભાઈ નોખું તો હું તો એક નો એક દીકરો હું. હા. મારા મા બાપ થી નોખો તો હું ન થાવ, કેમ કે ઘરના 4 મકાન, 2 નીચે ને 2 ઉપર. તો પછી અમે બે પ્રેમ થી રાજી હોય છૂટા થઈ ગયા. બસ ખાલી 10 દિવસમાં? 10 દિવસમાં. કેમ કે જો હું એકનો એક દીકરો, ગામમાં સમાજમાં આપડે કઈ માન મર્યાદા ઈજ્જત વેલ્યુ તો હોય કે નહી? બિલકુલ હોય. હા, કાલ સવારે પછી ગામ ના શું વાતું કરે કે ભાઈ હા આનો એક ને એક દીકરો હતો અને હા આ નોખો થઈ ગયો લ્યો. હા એવું કે પ્લસ સાચું. મારા પપ્પા ને કેટલા 3 તો હુમલા તૈયા આવી ગયા તા. ઓહો. હા, હમણાં 8મ ના દિવસે પાછો ચોથો હુમલો આવી ગયો ને, એટલે એમાંથી ડેથ થઈ ગયા. અરે. હા. હા, ને અત્યારે તો અમારા પરિવારમાં કોણ છે? એક મમ્મી છે ને એક હું છે. બરાબર. છેક 2 જ છો એમ ને? હા, 2 જ છે ને. ઘરના મકાન છે 2 નીચે 2 ઉપર 4 મકાન છે ને એટલે સારા 4 વીઘા નારિયેળ નો બગીચો છે. અને હું બસ હાંકુ. અને મારાથી મોટી 4 બેનો હતી ને એ બધાના મેરેજ થઈ ગયા. એમ. એ બધા ના ઘરે. એમ. હા બરાબર. 4 વીઘા નો બગીચો છે તમારે? હા, નારિયેલ નો બગીચો છે. આપડે સુત્રાપાડા ફાટક ક્રિષ્ના હોટલ ની બાજુમાં રોડ ટચ. એટલે તમારું માલિક નું છે? હે તમારું પોતાનું છે? મારું પોતાનું છે આ. વાહ ભાઈ વાહ! તો સરસ કહેવાય. આપડે તો હું હા અત્યારે તો પાત્ર ગોતવામાં
યોગ્ય પાત્ર હોય, ગરીબ ઘરનું હોય, 2 ટાઈમ રોટલા ઘડીને દે તો સારું એમ. ના ના, એ તો એવું જ છે, એવું જ છે, સાચી વાત. આગળ દાખલા તરીકે આગળ બપોરના ટાઈમે આગળ તમે 2 માણસ મારા ઘરે આવ્યા હોય ને, આપડે છોકરી વ્યવસ્થિત હોય તો તમને મહેમાની ગતિ કરીને જમાડે તો તમને સારું લાગે એમ. હા, તો એ જ હોય ને, આપણું ઘર હચવાય જાય, ઘર ઢંકાઈ જાય, તો જરૂરી છે, હા, અને જરૂરી આપણા ઘરની માન મર્યાદા ઇજ્જત આબરૂ રહી જાય. ઇજ્જત આબરૂ રહે, બરાબર બરાબર, સાચી વાત છે. હા, કેમ કે બાવાજીના ઘરમાં તો શું ભાઈ, ગયા એવા હોય એટલે હમ. માની લો કે ચા પાણી ને જમવાનું તો પેલા હોય, પછી બીજી વાત. હા, પછી બધું બધાના ઘરે એવું જ હોય, એ તો આગતા સ્વાગતા એ જ મેન છે ને. મતલબ હા, સમાજમાં આપડી ક્રેડિટ છે ને, એ આગતા ઈજ છે. સ્વાગતા ની છે. કરોડપતિ હોય તો એને બોલાવવાની તો કઈ એની ઇજ્જત ન હોય, સમજી લો ને. હા, કોઈને પૈસા નથી જોતા, કોઈ પૈસા ને હમ. કોઈને જરૂર હોય એમ. પૈસા તો ક્યાં આપડે કોઈ હા હા, એમ અને કોઈ આપી નથી દેતું, હાલો પૈસા ની હોય કરોડો તો એ થોડો નહી. કોઈને આપવાના છે, પણ તમને ત્યાં હમ. રાખે, રખાવટ સારી હોય તો સારું એમ. બરાબર ને. આપડે ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવાના છે. હા, બિલકુલ બિલકુલ, સાચી વાત, સાચી વાત. હા, કરોડોની મિલકત હશે તો એ બધી અહીંયા જ પડ્યું છે, લઈને તો નથી જવાના. તમારો સ્વભાવ છે તો ને એ બધા સારો અત્યારે હોય છે. માણસો નો ખોટો અભિમાન ખોટો જ છે, બાકી હું લઈને આવ્યા હતા ને હું લઈને જવાના સાહેબ. બહુ સાચી વાત, સાચી વાત, સાચી વાત. હા તો પછી હા હા હા, ના ના ના, સારી વાત, સારી વાત. કઈ વાંધો નહીં, તમારો ફોટો હોય તો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું, બરાબર ને. આથી વાંધો નહીં તો હું તમને આ નંબર ઉપર મોકલી દઉં મારો ફોટો અને બાયોડેટા, બીજું શું હોય. ફોટો અને બાયોડેટા મોકલો, આપણે ફોટો છે ને યુટ્યુબમાં મેલશું, અને હા બાયોડેટા આપણા વોટ્સએપ ગ્રુપ છે ને એમાં મેલશું. બરાબર ને. આ તો હા વોટ્સઅપ ગ્રુપમાં હા હા મને પણ એડ કરી આપજો. હા, તમને એડ કરી દઈશ. અને તમે કોઈ ફ્રોડ વાળા ફોન આવે ને ખોટા, તો કેને કોઈ ફ્રોડ કરવા વાળા ફોન આવે ને, છેતરપિંડી કરવા વાળા. જેમ કે આમ કે આમાં શું છે, ઘણી વાર આપડી વાતચીત થઈ અને તમારો નંબર હાઈલાઈટ થયો હોય, તો કોઈક હમ છેતરપિંડી વાળાને એમ થાય કે આમને જરૂરિયાત છે બાઈ ની, તો તમને ફોન કરે કે અમારી એક છોકરી છે, તમારે કરવું હોય તો આટલા પૈસા આપો ને આટલું આમ કરો. બરાબર, તો એ દલાલી ઉપર તો આપડે કરવું જ ક્યાં બાપા, આપડે તો ઘર ઘરે હોય તો જ કરવાનું છે. એટલે એમાં થોડી સાવચેતી રાખવાની, બરાબર ને. હા, ઈ અને તો અમે પણ ડ્રાઈવર હા બાપા, તમે અમે પણ ડ્રાઈવર છે ને, એમ કહું ઘાટના પાણી પીને મોટા થયા એટલે અમને તો ખ્યાલ જોઈ કે તમને નહી. તો તરત ખબર પડી જાય, ફોન કરો તો ખબર હા, પડી જાય. અમે તો સાચી ખાલી માણસ ને ખાલી વાત. એક હા હા સ્માઈલ આપે, ક્યાંય નીચે થી ઉપર સુધી કહી દે કે ભાઈ કેટલાક માં છે. હા, કેટલા બધા, સાચી વાત, કેમ કે સાચી અમારે વાત. આખો દીમાં 100 માણસો ફેરવાના, 100 ઉતારવાના, 100 માણસો ચડાવવાના હોય, એમાંથી હા કોણ હા કેવા હોય અમને તો ખ્યાલ જ હોય કે હા, વડીલ. તરત ખ્યાલ આવી જાય. ના ના, સાચી વાત, સાચી હા તો પછી વાત. ના 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 ના, બરાબર બરાબર છે. કઈ વાંધો નહીં, હું તમને છે ને આમાં જીવન સાથી લખીને મોકલું છું, એમાં તમારો ફોટો અને બાયોડેટા મોકલી દો મને. હો, ઓકે ચાલો હાલો ઓકે. હાજી હાજી, હા હા, ભલે ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.